સુરત શહેરના ઉમરાપાલ અડાજણ અને નાંદેડ વિસ્તારમાં થયેલી મોટરસાયકલ અને ઘરફોડ ચોરીના કેસોમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે એક હિસ્ટ્રી સીટર તથા તેના સાડા બનાવીને ઝડપી પાડી કુલ 7 અનડિકેટ ગુનાઓ ભેદ ઉકેલી લીધો છે. આરોપીઓ પાસેથી આ ચોરીની કુલ 7 મોટરસાયકલ મોપેડ પણ કબજે કરવામાં આવી છે. સુરત શહેરના ઉમરાપાલ અડાજણ અને રાંદેર વિસ્તારમાં થયેલી મોટરસાયકલ અને ઘરફોડ ચોરીના કેસમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે એક હિસ્ટ્રી સીટર તથા તેના સાડા બનાવીને ઝડપી પાડી કુલ 7 અનડિટેક્ટિવ ગુનાઓનો ભેદ ઉકેલી લીધો છે. આરોપીઓ પાસેથી ચોરીના કુલ 7 મોટરસાયકલ મોપેડ પણ કબજે કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે રોહિત ઉર્ફ મોડેલ અશોક દેવી પૂજક તથા તેનું બનેવી હરેશ સુરેશ દેવી પૂજકને અડાજણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી રોહિત એક જાણીતો હિસ્ટ્રી સીટર છે. મહેસાણાથી ખાસ સુરત શહેરમાં ચોરી કરવા આવતો હતો. પહેલા મોટરસાયકલ ચોરી કરતો અને ત્યારબાદ ઘરફોડ ચોરીને અંજામ આપી ચોરાયેલ વાહન પર જ નાસી જતો. ચોરી કરેલ બાઇક તે અલગ અલગ જગ્યાએ છુપાવી રાખતો હતો. જ્યારે 10થી વધુ વાહનો ભેગા થઈ જાય ત્યારે તે સૌને એક સાથે અન્ય રાજ્યોમાં વેચી દેતો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.